અસહ્ય ગરમી વચ્ચે જ્યારે લોકોને ઠંડા પાણી માટે ભટકવું પડે છે ત્યારે પાલનપુરના હરેશભાઈ ચૌધરી દ્વારા શરૂ કરાયેલી પાણીની પરબના માત્ર તરસ બુઝાવે છે, પરંતુ સમાજ સેવા માટે એક ઉદાહરણ પણ પૂરું પાડી રહી છે। છેલ્લા 15 વર્ષથી ગુરુ નાનક ચોક ખાતે શરૂ થતી આ સેવા આજે હજારો લોકોને રાહત આપતી થઈ ગઈ છે। પાલનપુર શહેરના ગુરુ નાનક ચોક પર છેલ્લા 15 વર્ષથી ચાલી રહેલી આ પાણીની પરબ આજે શહેરના લોકજીવનનો અભિન્ન હિસ્સો બની ગઈ છે। ઉનાળાની શરૂઆત થતાં જ સદભાવના ગ્રુપ દ્વારા શરૂ થતી આ સેવા ખાસ કરીને વિદ્યાર્થીઓ, કામદારો અને રસ્તે ચાલતા લોકોને આરામ આપે છે। હરેશભાઈ ચૌધરી તેમના જન્મદિન નિમિત્તે વર્ષ 2009થી આ સેવા શરૂ કરે છે અને તમામ ઉનાળાની મોસમ દરમિયાન સતત પાણી ઉપલબ્ધ કરાવે છે। લોકો પોતાના ખર્ચે પાણીની બોટલ ખરીદે નહીં પડે એટલું જ નહીં, લોકો આ પરબ પરથી ઠંડુ અને શુદ્ધ પાણી મેળવી તાજગી અનુભવે છે। સ્થાનિકોએ પણ આ સેવા માટે પ્રશંસાની ભાષા ઉચ્ચારી છે। તેઓ માને છે કે આવા સાદા પણ અસરકારક સેવાકીય પ્રયાસો સમાજમાં સકારાત્મક સંદેશ આપે છે। સંતોષપ્રદ વાત એ છે કે દરરોજ મોટી સંખ્યામાં લોકો આ પાણીની પરબનો લાભ લે છે। ઉનાળાની કાળઝાળ ગરમીમાં છેલ્લા ઘણા વર્ષથી સદભાવના ગ્રુપ દ્વારા એટલે કે હરેશભાઈ ચૌધરી દ્વારા પાલનપુર ખાતે ગુરુ નાનક ચોકમાં મિનરલ પાણીની સુવિધા કરેલ છે, જેથી લોકો બહુ ખુશ છે। પાલનપુર સદભાવના ગ્રુપ દ્વારા ગુરુ નાનક ચોક ખાતે તૈયાર કરેલી પાણીની પરબ આશીર્વાદ પુરવાર થઈ। ઉનાળાની કાળઝાળ ગરમી લોકોને ઠંડુ પાણી પી રાહત અનુભવે છે। સંપૂર્ણ ગરમી પૂર્ણ થાય ત્યાં સુધી આ પરબ ચાલુ રાખવામાં આવે છે, જેથી અત્યાર સુધીમાં અસંખ્ય લોકોએ આ પાણીની પરબનો લાભ લીધો છે।